7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધાવડીયા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર સુમનબેન મુકેશભાઈ ડામોરનો ભગવો લહેરાવવાની ધમાકેદાર એન્ટ્રી કરતા ભાજપા પાર્ટી પ્રમુખ સુરેશભાઈ ભાભોર અને મુકેશભાઈ ડામોર દ્વારા વિજય વિશ્વાસ સભાઓ ગુંજવતા જોવાઈ રહ્યા છે। ઝાલોદ તાલુકાના ધાવડીયા જિલ્લા પંચાયત સીટમાં ભાજપા તાલુકા પાર્ટી પ્રમુખ શ્રી ઝાલોદ ભાભોર સુરેશભાઈ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ ડામોર ધમાકેદાર કમળના નિશાન પર બટન દબાવી વિજય વિશ્વાસ રાત દિવસ સભા ગજાવતા જોવા મળે છે। ધાવડિયા બાર અને મવડી તાલુકા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવારને મતદારોને રીઝવતા મતદારોનો ઝોક કમળના નિશાન પર બટન દબાવી ભવ્યથી ભવ્ય જીત અપાવવા મનવાળી લીધું છે અને ધાવડિયા જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતની સીટો જીત તરફ આગળ વધી રહી છે। ભાજપા તાલુકા પાર્ટી પ્રમુખ શ્રી ઝાલોદ ભાભોર સુરેશભાઈ અને પૂર્વ પ્રમુખ ભાજપના મુકેશભાઈ ડામોર રાત દિવસ એક કરી વિકાસના નામે વોટ માંગતા જોવા મળે છે અને સૌનો સાથ સૌનો વિકાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું 2047નું સૂત્રને સાર્થક કરતા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। ડ્રાઈવર પણ તમારી સાથે દાદાગીરી નહીં કરતો, એટલી ભોળી સરકાર છે આપણી જે દાદાગીરી વાળી છે ના। એટલે વેતક કીધું એટલે આપણે મોદી સાહેબને પછી ફોન લગાડવો પડે કે ભાઈ અમારી બહેનોને ક્યાં મદદ નહીં મળતી, એટલે ત્યાંથી ડિલિવરી આપણી બેનને થાય 2 દિવસ રાખે, એના પછી ત્યાંથી ખુલ્લા ગાડી મૂકવા માટે આવે કે નહીં આવતી? હા, એટલે અમે તમને ખાલી એટલે મગાનીસરની અંદર તો શક્ય જ નથી કે આપણે મગાનીસર વાળા લોકોને આપણે પાણી પૂરતા કરી શકીએ, પણ આપણને પાણી આ જે આવવાનું છે કડાણાનું આવવાનું છે। આ સાહેબના જે સ્કૂલ છે ને મવડીની અંદર ત્યાં મોટો ટાંકો છે। આ પાણી આપણું લીલવા દેવા બાજુ જે મોટું તમે રોડ પર જ બનાવ્યું છે, આ યોજના જૂથ યોજના છે, ક્યારે બંધ નહીં થવાની। જે સોસાયટી વાળા જેમ પાણી પીએ છે ને વહેલા 5 વાગે પાણી છોડવામાં છે, એ વસ્તુ 100% થવાની છે, કારણ કે 1 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એટલે તમે તો પ્રશ્ન કરવાના જ છે। પણ અત્યારે હાલની પોઝિશનમાં પણ અમુક ગામોની અંદર કોન્ટ્રાક્ટરો નાખી દીધા, પણ વિરોધ પક્ષ એમ કે આ તો ચૂંટણી આવે ને આ લોકો પાણી ચાલુ કરે, એટલે અત્યારે કલેક્ટરે કીધું કે અત્યારે કોઈ પણ તમે ગામની અંદર વિસ્તારને તળાવો ચેકડેમો ભરવા માટે બજેટ આપી દીધું। તમે વિચાર કરો એ પાણી ક્યાંથી આવવાનું? એ પાણી નર્મદાનું આવવાનું। સમજી લો કે આ મગાનીસર આપણે જે તળાવ છે, મારે અહીંયા ડીંડોડ ફળિયાની અંદર એક તળાવ છે દાદા, ત્યાં પાણી આવવાનું। તમારે દેખવું હોય તો તમારા સગા સંબંધી હોય ને તો ત્યાં દેખજો, અહીં બાજારવાળા એક ચેકડેમ બનાવવાથી અમારે ત્યાં 100 ફૂટની અંદર પાણી આજે આવી રહ્યું છે। તમારે આ ગામ લોકોને પણ ખબર જ હશે, નાના મોટા તમે વિચાર કરો ટેકરી પર પાણી આવી રહ્યું, એનો આગળ અમે ઘણા બધા 4-5 બોર મિલાવ્યા પણ પાણી નહોતું, પણ આ ચેકડેમ જે બન્યો ને સાસિયાની અંદર એનો પાણીનો તર આવે ને એટલે આવો ઓટોમેટિક ચાલે। પણ હજુ તો ચેકડેમ બનાવવાના છે, એ ગેસવાની અંદર પણ ચેકડેમ મંજૂર થઈ ગયું છે, અને બીજું કે જે રાજાઓ જાહેરાત કરીને એ ફાઇનલ જ હોય, એટલે આપણા તળાવો ઓટોમેટિક અમારી ગણતરી મુજબ તો તમને કહી દઈએ કે 1 વર્ષની અંદર આપણા તળાવો ભરવાનું ચાલુ થઈ જશે। સરકાર એટલી ફાસ્ટ કામગીરી કરવાની છે કેમ કે વિધાનસભાની ચૂંટણી આવે એના પહેલા આપણા તળાવો ભરાઈ જાય, અને આપણા ઝાલોદની અંદર 15 તળાવો તો ભરાઈ રહે છે, પણ એ કડાણા ડેમથી ભરાઈ રહે, બાજરવાડાના આપણને કડાણાનું આપે અને 5,500 કરોડ રૂપિયા પાડે, એટલે એ પાણી 100% મળવાનું। આપણે ઉનાળાની અંદર પણ ખેતી કરવાના છે।